વચનામૃતની અંદર ભગવાન શ્રીહરિ આગળ પ્રશ્ન પૂછાયો કે ભગવાનના ભક્ત બે પ્રકારના છે. એક નિવૃત્તિ પકડીને બેઠો છે, સમજો, એક નિવૃત્તિ પકડીને બેસી રહે છે, વચને કરીને કોઈને દુભવતો નથી. અને બીજો એક ભક્ત છે, એ અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને ભગવાનની સંતની સત્સંગીઓની સેવા કરે છે, પણ એના વતે વચને કરીને કોઈકને દુખવાઈ જાય છે, દુભાવાઈ જાય છે. હવે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? આમ કોઈકને દુભાવવા, કોઈકનો અપરાધ કરવો કેટલો મોટો એક ગુનો છે, ખબર હે ને? પણ અહીંયા કને શું કીધું? સેવાકીય પ્રવૃત્તિ કરે છે ને વચને કરીને કોઈકને દુભવાઈ જાય છે. એક એવો છે વચને કરીને કોઈને દુભવતો નથી પણ સેવાએ પણ કાંઈ કરતો નથી. તો આ બેમાંથી શ્રેષ્ઠ કોણ? તમે કહો એલા પહેલા નંબર વાળો એ કે દુભવતો નથી ને સેવા નથી કરતો, બીજા નંબર વાળો સેવા કરે છે પણ ક્યારેક ક્યારેક કોઈકને દુભવે, તો પહેલા નંબર વાળો શ્રેષ્ઠ કે બીજા નંબર વાળો? આમ હાથ ઊંચો, પહેલા નંબર વાળા હાથ ઊંચો કરો, પહેલા નંબર વાળો શ્રેષ્ઠ એમ. બીજા નંબર વાળો? બીજા નંબર વાળો શ્રેષ્ઠ, એવા હાથ ઊંચો કરો. હા, એક કે નાતમાં નથી આવતા. જો તમને ઊભા કરીને બોલાવી તોય તમને નથી માન્ય રહેતું, બેઠે બેઠે બોલાવી તોય માન્ય નથી રહેતું, ખાલી આંગળી ઊંચી કરવાનું કહીએ તોય તમને માન્ય નથી રહેતો, તો કેમ કરવા મારે પછી? કે એકે પક્ષમાં નથી, તમને કઈ સમજાયું જ નહીં. એનો મતલબ કે તમે વચનામૃત ક્યારે વાંચતા નથી. જો વચનામૃત વાંચતા હોય તો તમને ખબર જ છે ને કે આમાં શું જવાબ આવે રહ્યો એમ. તો વચનામૃત વાંચવાનો પણ થોડો થોડો અભ્યાસ રાખવો, જેથી કરીને ખબર પડે. હવે આ કેટલો આપણા માટે જરૂરી પ્રશ્ન છે, કારણ કે આપણે સેવાની અંદર જ લાગેલા છીએ, સતત આપણે સત્સંગમાં કંઈક ને કંઈક સેવા કરીએ છીએ. તો હવે અહીંયાને આ મનમાં મૂંઝવણ થાય ને કે ભાઈ મારે સેવા કરીને કોઈકને દુભવા તોય હાલશે, કે કોઈક દુભાઈ જાય રે મારી સેવા તો હું નિવૃત્તિ પકડીને બેસી લઉં, કરવાનું શું? તો જવાબ તમને ખબર હોય ને તો તમને મનમાં મૂંઝવણ થાય નહીં. તો અહીં શ્રીજી મહારાજે એવો જવાબ આપ્યો કે વચને કરીને કોઈકને દુભવે છે પણ એ ભગવાન કે સંતની સત્સંગની સેવા કરે છે તો એ શ્રેષ્ઠ છે. વચને કરીને દુભવે છે પણ સેવા તો થાય છે એનાથી. બીજો તો નિવૃત્તિ પકડીને બેઠો છે, કોઈને દુભવતો નથી પણ એનાથી સેવા શું થાય? કાંઈ નહીં. સરસ મનુષ્ય શરીર છે, શક્તિ છે, બળ છે, આવડત છે, પણ કાંઈ સેવા કરતો નથી. અને સેવા જ ન કરતો હોય તો કેને દુભવવા જાય? અને સેવા કરતો હોય તો ક્યારેક કોઈકને કેવું પડે ને, જેમ કે મંદિરની કાર્યવાહી કમિટી હોય, બરોબર ને, એ સેવા આપે છે ને. હવે મંદિરમાં આવીને કોઈ કંઈક તોડફોડ કરે, નુકસાન કરે તો કેવું ન પડે? કેવું પડે કે ન કેવું પડે? કેવું કહીએ તો ઓલો દુખાય ન દુખાય? દુખાય. પણ તો એ સત્સંગના હિત માટે છે તો ઠાકોરજી રાજી થાય ને એ પ્રવૃત્તિ કરવી જ પડે ને. હવે આપણે માની લે, હાલો હવે આપણે કહેશું તો ઓલું લાગશે, આપણે મૂકો ને માથાકૂટ, આપણે આપણી ફરજ ન બજાવી, સેવા ન બજાવી તો કાલે ગમે એમ થાય ને. અને કોઈને કંઈ કહેવાનું જ નહીં તોય ના હાલે. એટલે પ્રવૃત્તિ થાય છે સેવાકીય તો ભલે કદાચ જરૂર પડે ત્યારે કોકને કેવું પડે, વઢવું પડે, સમજાવવું પડે, તોય પણ એ શ્રેષ્ઠ છે. એટલે એવી રીતે સેવા કરનારો છે ને એને શ્રીજી મહારાજે શ્રેષ્ઠ બતાવ્યો છે.